हेलो एवरीवन, केम छो? केवी तैयारी चाले छे बधानी? आपणे छठुं चेप्टर पूरुं थवानी तैयारीमां छे। आपणे लास्ट लेक्चरमां एफीनुं आयननुं निष्कर्षण जोयेलुं। वातभट्ठीमां जुदा जुदा तापमानना गाळामां ऑक्साइडनुं रिडक्शन थई अने आपणने एफी मळतुं हतुं। एफी में जे वातभट्ठीमांथी जे आपने एफी मळतुं हतुं, जेने आपणे काचुं लोखंड कहीए छीए, पीग आयन जेने कहेता हता, ए पीग आयनमांथी आपणे भळतर लोखंड बनाव्युं अने भळतर लोखंडमांथी आपणे छेवटे गळतर लोखंड बनावेलुं। आपणे एफीना उपयोगो बाकी छे। एफी जेने आपणे आयर्न कहीशुं, उपयोगों बराबर है। लेक्चर 4 तो एफी ना उपयोगों मैं तमने हमणां ज कीधुं ए प्रमाणे एफी बधा जुदा जुदा प्रकारना एफी छे बराबर छे। एमां भळतर लोखंडनी पहेला वात करीए। भळतर लोखंड नो उपयोग क्या करीशुं भाई? आपणे स्टव छे, रेलवेना पाटा छे बराबर छे, पछी रमकड़ा छे, गटरनी पाइपो अथवा एना ढांकणा नी बनावटमां आपणे भळतर लोखंडनो उपयोग करीशुं बराबर है भाई। पछी गळतर लोखंड, गळतर लोखंडनो उपयोग आपणे लंगर छे, तार छे बराबर है, लंगर, तार, बोल्ट, साकळो, पछी कृषि ना साधनों एटले कृषि क्षेत्रे खेती में जे साधनों वपराय छे बराबर छे एनी बनावटमां गळतर लोखंडनो उपयोग करीशुं आपणे। पछी लोखंडमां अन्य धातुओ उमेरीने आपणे स्टील बनावीए छीए। एटले स्टील में पाछा जुदा जुदा प्रकार है। स्टील के रीते बने भाई? तो भाई लोखंडनी अंदर तमे बीजी धातुओ उमेरीने तमे स्टील बनावी शको छो। एटले स्टील में पाछा प्रकार है। स्टेनलेस स्टील आवे, क्रोमियम स्टील आवे, निकल स्टील आवे, वगैरह वगैरह। चलो, निकल स्टील नो उपयोग। चलो, निकल स्टील नो उपयोग आपणे क्या करीशुं भाई? तो कि भाई केबल वायरो होय, ऑटोमोबाइल छे, केबल वायर छे, ऑटोमोबाइल्स मां, पछी एरोप्लेन ना केटलाक भागो बनावा बराबर छे। एरोप्लेन ना केटलाक भागो बनावा, पछी लोलक छे, भागो बनावा, पछी लोलक अने मापपट्टी में थाय छे। आ निकल स्टील नो उपयोग कर्यो आपणे। पछी आवे छे क्रोमियम स्टील। क्रोमियम स्टील नो उपयोग आपणे क्या करीशुं भाई? तो कि भाई क्रोमियम स्टील नो उपयोग साधनों कापवा अने दळवाना, साधनों कापवाना अने दळवाना मशीन में क्रेकर तरीके बराबर छे, नाना नाना टुकड़ा करवा माटे मशीन में थाय छे। क्रोमियम स्टील नो उपयोग सपोज के घઉં દળવાની જે ઘરઘંટી હોય છે એમાં અંદર સ્ટીલના
ક્રોમિયમ સ્ટીલના દાંતા હોય છે જેનાથી બધું અનાજ ધીમે ધીમે શું થાય ભાઈ દળાઈ જાય બરાબર છે એટલે સાધનો કાપવા માટે એનો ઉપયોગ કરીશું અને દળવાના મશીનમાં અને એ જ પ્રમાણે સ્ટેનલેસ સ્ટીલ છે સ્ટેનલેસ સ્ટીલ આ સ્ટેનલેસ સ્ટીલનો ઉપયોગ આપણે સાયકલ છે પછી ઓટોમોબાઈલ્સ બરાબર છે વાસણો ઓટોમોબાઈલ ઓટોમોબાઈલ્સમાં ઘર વપરાશના સાધનો બનાવવા માટે ચમચા ચમચીઓ જે આવે છે થાળી હોય એ બધું ઘર વપરાશના સાધનો તથા પેનમાં એનો ઉપયોગ થાય છે પેનમાં એનો ઉપયોગ થાય છે તો આ થઈ ગયા તમારા લોખંડના જુદા જુદા લોખંડના શું થઈ ગયા ભાઈ ઉપયોગો થઈ ગયા ક્લિયર ચલો પછી આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી હતી તમને યાદ હોય તો કે ભાઈ જેના ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ એ પદાર્થ વધુ સારો રિડક્શન કરતા બને શું કીધું ભાઈ જે પદાર્થ માટે ડેલ્ટા જી નું મૂલ્ય વધુ ઋણ એ વધુ સારો રિડક્શન કરતા કહેવાય બરાબર છે એના ઉપરથી સ્વાધ્યાયનો 6.23મો પ્રશ્ન છે આપણે પ્રશ્ન પહેલા લખીએ એટલે સમજવામાં તમને ખ્યાલ આવે પ્રશ્ન આવો છે કે કોઈ પણ વિશિષ્ટ બાબતમાં રિડક્શન કર્તાની પસંદગી નો આધાર ઉષ્મા ગતિકીય પરિબળ છે આ વિધાન સાથે તમે સહમત છો તમારા જવાબ ને 2 ઉદાહરણ આપી સમજાવો ચલો ભાઈ શું કરીશું ભાઈ આપણે હમણાં જ આપણે કીધું ગુજરાતીમાં કે ભાઈ જેનો ડેલ્ટા E0 R gives him મુક્ત ઉર્જા જેનો E0 R અથવા જેના ડેલ્ટા E0 R નું મૂલ્ય વધુ ઋણ તે વધુ સારો રિડક્શન કરતા બને જેનો ડેલ્ટા 0 નું મૂલ્ય ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ તે વધુ સારો રિડક્શન કરતા બને બરાબર છે ભાઈ દાખલા તરીકે આપણે એલ્યુમિનિયમ અને Zn ની વાત કરીએ તો Al અને Zn માટે ડેલ્ટા G0 માઇનસ નું મૂલ્ય વધુ ઋણ હોવાથી તે FeOનું Feમાં સરળતાથી રિડક્શન કરી શકે શું કીધું ભાઈ FeOનું Fe અને એટલે Feમાં રિડક્શન કરી શકે છે કોણ ભાઈ Al અને Zn માટે ડેલ્ટા G નું મૂલ્ય કેવું છે ભાઈ વધુ ઋણ હોવાથી એ FeOનું Feમાં શું કરશે ભાઈ રિડક્શન કરશે પરંતુ Fe જે છે Fe પોતે Al અને Zn ની સાપેક્ષમાં એટલે ઓછું મૂલ્ય ઋણ ધરાવે છે પરંતુ Al અને Zn ની સાપેક્ષમાં Fe નિર્બળ રિડક્શન કરતા હોવાથી Fe વડે Al2O3 માંથી Al અને ZnO માંથી Zn માં
રિડક્શન કરી શકાય નહીં, કરી શકાય નહીં. એટલે જે વધુ સક્રિય છે, જેના માટે ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ છે, એટલે એફઈ કરતાં એલ અને ઝેડએન માટે ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ છે, એટલે એ શું કરશે, પેલા એફઈઓમાંથી એફઈમાં ઇઝીલી રિડક્શન કરે. પણ એફઈ ઓછો રિડક્શન કરતા છે, કારણ કે એના માટે ડેલ્ટા જીનું મૂલ્ય આ બે કરતાં ઓછું ઋણ છે, આ બેનું વધુ ઋણ છે, પેલાનું એફઈનું ઓછું ઋણ છે. એટલે એફઈ વડે Al2O3માંથી એલ કે ઝેડએનઓમાંથી ઝેડએન બનાવી શકાય નહીં. ક્લિયર દોસ્તો? બરાબર. એટલે આપણે ખાલી એટલું જ જોવાનું છે કે જેના માટે રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ હોય એ વધુ સારો રિડક્શન કરતા કહેવાય. હવે આપણે નવો પ્રશ્ન જોવાનો છે, ક્યુપ્રસ ઓક્સાઇડ Cu2O. બોલો, Cu2O ખનિજનું નામ આપી શકો તમે? કોપરની જે ખનિજ જે છે ને Cu2O ને આપણે શું કીધેલું છે ભાઈ? ક્યુપ્રાઇટ. ક્યુપ્રાઇટ માંથી કોપરનું આપણે નિષ્કર્ષણ કરવું છે. યાદ હોય તો લાસ્ટ લેક્ચરમાં આપણે પેલી એલિંગહામ આલેખ દોરેલા, ડેલ્ટા જી વિરુદ્ધ તાપમાનના આલેખ દોરેલા, તો યાદ છે તમને? આલેખ આવા મળતા હતા. અહીંયા પરિચ્છેદન બિંદુ એ હતું, અહીંયા mg વત્તા O2 mgO, બરાબર છે, Al વત્તા O2 ગિવિંગ Al2O3, બરાબર છે. અહીંયા Fe વત્તા O2 FeO, બરાબર. અહીંયા C વત્તા O2 CO2. એમ અહીંયા એક પ્રક્રિયા આવી, છેલ્લી ઊભી લીટી યાદ હોય તો બધાને 4Cu વત્તા O2 ગિવિંગ 2Cu2O. આવો આલેખ એલિંગહામ, આ જે આલેખ આપણે દોરેલો ગયા લેક્ચરમાં, એમાં બરાબર જોજો, આ જે Cu વાળી જે લીટી જે છે સૌથી ઉપર છે, સૌથી ઉપર હોવાથી આ Cu2O નું સરળતાથી કાર્બન વડે રિડક્શન કરી અને ડાયરેક્ટ તમે Cu ધાતુ મેળવી શકો છો. બરોબર છે? એટલે બરાબર યાદ રાખજો, એલિંગહામ આલેખમાં Cu સૌથી ઉપરની લીટીમાં છે. બરાબર છે? Cu બોલો, કોપર બોલો, બરાબર છે, Cu2O બોલો, Cu2O લખીએ, ચલો. Cu2O સૌથી ઉપરની લીટીમાં છે, આથી તેનું કાર્બન વડે સરળતાથી રિડક્શન થઈ સહેલાઈથી Cu મળે છે. બરાબર છે? એટલે તમે આ રીતે કોપર ઓક્સાઇડનું તમે રિડક્શન કરીને કોપર ધાતુ મેળવી હોય તો તમે મેળવી શકો છો. હવે કોપર ગ્લાન્સ હોય, કોપર ગ્લાન્સનું સૂત્ર ભાઈ, કોપર ગ્લાન્સ Cu2S હોય તો શું કરીશું ભાઈ? યાદ કરો તો પહેલા આનું ભુંજન કરીને સલ્ફાઇડનું શેમાં રૂપાંતર કરીશું ભાઈ? આપણે ઓક્સાઇડમાં. હોય તો શું કરીશું ભાઈ? પહેલા ભુંજન Cu2S વત્તા એટલે 2Cu2S વત્તા 3O2 ગિવિંગ 2Cu2O વત્તા 2SO2, અને પછી આ જે Cu2O બન્યું એનું તમે કાર્બન વડે રિડક્શન કરો તો તમને Cu મળી ગયું. આ રિડક્શનથી મળ્યું, આ આપણી ભુંજન પ્રક્રિયાથી મળ્યું. તો આ રીતે તમને Cu મળી શકે છે. પણ ઘણી વખત કોપરની અયસ્કમાં જો Fe હોય, બરાબર છે, FeS અશુદ્ધિ તરીકે હોય, પણ જો કોપરની અયસ્કમાં FeS ની અશુદ્ધિ હોય તો શું થાય ભાઈ? અશુદ્ધિ હોય તો FeS નું ફરીથી ભુંજન કરીને ઓક્સાઇડમાં રૂપાંતર કરવાનું
FeS 2 FeS વત્તા 3O2 ગિવિંગ 2 FeO વત્તા 2 SO2 બની જાય। અને આ જે FeO બન્યું ભાઈ એ FeO ને રેતી સાથે, સિલિકા સાથે, SiO2 સાથે ધાતુમલ બનાવે FeSiO3 જેને આપણે ગુજરાતીમાં ધાતુમલ અથવા અંગ્રેજીમાં એને આપણે શું નામ આપ્યું છે ભાઈ? સ્લેગ। તો કોપરની અયસ્કમાં જો FeSની અશુદ્ધિ હોય તો એ FeSની અશુદ્ધિને તમે આ રીતે સ્લેગ સ્વરૂપે એને તમે દૂર કરી શકો છો। પછી કોપર મેટે કોને કીધેલું છે ભાઈ? આપણે Cu2S અને FeSના મિશ્રણને કોપર મેટે કીધેલું છે। એટલે બંને વસ્તુ થઈ ગઈ ને તમારી। Cu2S નું ઓક્સિડેશન થઈ Cu2O બન્યો, Cu2O નું કાર્બન વડે રિડક્શન થઈને Cu બની ગયું। FeS હોય તો એ FeS સ્લેગ તરીકે શું થઈ ગઈ ભાઈ? દૂર થઈ ગઈ। હવે એક વસ્તુ યાદ રાખજો, આ જે Cu2S હોય છે એ Cu2S નું 100% Cu2O માં રૂપાંતર થાય નહીં। દાખલા તરીકે 80% Cu2S નું રૂપાંતર Cu2O માં થયું તો હજુ જે 20% Cu2S બાકી જે છે એ Cu2S પેલા Cu2O સાથે શું કરશે ભાઈ? પ્રક્રિયા કરશે અને શું બનાવશે ભાઈ? Cu વત્તા SO2 બેલેન્સ કરી દીધું। હવે આ જે Cu મળ્યું એ Cu વખતે સાથે સાથે શું ઉત્પન્ન થાય છે ભાઈ? SO2 ઉત્પન્ન થાય છે। હવે આ જે Cu જે છે એ ઘન સ્વરૂપમાં છે। આ SO2 જે વાયુ જે નીકળે છે એ વાયુ પેલા ઘન Cu માંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે પણ બહાર નીકળી શકતું નથી। એટલે Cu ની સપાટી ઉપર ડીમચા થઈ જાય છે, ફોલ્લા થઈ જાય છે, બરાબર? એવું લાગે એમ જેમ ચામડી ઉપર ફોલ્લા થઈ જાય તો એ જ પ્રમાણે કોપર ધાતુની ઉપર SO2 વાયુ બહાર નીકળવાને કારણે બહાર નીકળી શકતો નથી પણ બહાર નીકળવા પ્રયત્ન કરે છે એટલે કોપર ધાતુ પર ફોલ્લા થઈ જાય છે। આથી આવા કોપરને ફોલ્લાવાળું કોપર, બ્લિસ્ટ કોપર કહીશું, બરાબર છે? એટલે અહીં મુક્ત થતો SO2 એ Cu માંથી બહાર નીકળવા માટે પ્રયત્ન કરે છે। આથી Cu ઉપર ફોલ્લા જેવું દેખાય છે। આથી આવા Cu ને, આવા કોપરને ફોલ્લાવાળું કોપર, બ્લિસ્ટ કોપર કહીશું, બરાબર છે? આવા કોપરને આપણે શું નામ આપ્યું ભાઈ? ફોલ્લાવાળું કોપર અથવા તો બ્લિસ્ટ કોપર, બરાબર છે? બ્લિસ્ટર એમ પણ કહી શકો, બ્લિસ્ટર। ક્લિયર ભાઈ? હવે આ જે પ્રશ્ન જે છે એના ઉપરથી તમારે સ્વાધ્યાયનો 6.3 પ્રશ્ન આના આ જ વસ્તુ પ્રશ્ન આવો છે સ્વાધ્યાયનો 6.3 કે ભાઈ જ્યારે કોપરની અયસ્કમાંથી આપણે કોપર ધાતુનું નિષ્કર્ષણ કરવું હોય છે ત્યારે આપણે એ ધાતુ કયા સ્વરૂપે લઈશું ભાઈ? ઓક્સાઇડ સ્વરૂપે। પણ જો તમે આયર્ન પાયરાઇટ્સ અથવા કોપર પાયરાઇટ્સ તરીકે, પાયરાઇટ્સમાં શું થાય? એમાં સલ્ફર હોય, સલ્ફર સ્વરૂપે જો તમે અયસ્કને પસંદ કરશો તો એનું રિડક્શન મુશ્કેલ હોય છે, બરોબર છે ભાઈ? એમાંથી તમારે કોપર ધાતુ મેળવવી શું હોય છે ભાઈ? મુશ્કેલ હોય છે, બરાબર? પ્રશ્ન શું છે ભાઈ કે આપણે ઓક્સાઇડમાંથી કોપર મેળવીએ છીએ, તમે કોપર ગ્લાન્સ Cu2 CuFeS2 તમે કોપર ગ્લાન્સ લેશો ભાઈ તો એમાં શું આવે છે ભાઈ? સલ્ફર આવે છે, બરાબર છે? કોપર ગ્લાન્સ
કોપર ગ્લાન્સનું સૂત્ર ખબર છે ને આપણે? કોપર ગ્લાન્સનું સૂત્ર શું હતું ભાઈ? Cu2s. Cu2s છે કોપર ગ્લાન્સ. અથવા કોપર પાયરાઇટ્સ, CuFeS2. ટૂંકમાં ઓક્સાઇડ સ્વરૂપે અયસ્ક હોય, કોપરની અયસ્ક કાચી ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે હોય તો ડાયરેક્ટ ઇઝીલી આ રીતે તમે કોપરને છૂટું પાડી શકો છો, એનું નિષ્કર્ષણ કરી શકો છો. પણ જો ઓક્સાઇડ સિવાયની કોપરની આવી કોઈ ખનિજ લેશો તો એનું નિષ્કર્ષણ મુશ્કેલ છે. કેમ મુશ્કેલ છે? તો આપણે કહી દીધું કે ભાઈ આવું સલ્ફાઇડ યુક્ત જો ખનિજ હોય, બરાબર છે, જેમાં સલ્ફર હોય તો તમારે એક સ્ટેપ એમાં વધારે કરવું પડે કે ભાઈ જે સલ્ફાઇડ યુક્ત ખનિજ જે છે એનું પહેલાં ભૂંજન કરીને ઓક્સાઇડમાં લાવો અને પછી એ ઓક્સાઇડનું કાર્બન કે કાર્બન મોનોક્સાઇડ વડે રિડક્શન કરી અને તમે કોપર ધાતુ મેળવી શકો છો. પછી આવો એક બીજો પ્રશ્ન છે સ્વાધ્યાયનો 6.6 કે ભાઈ આ જે ફોલ્લાવાળું કોપર આપણને જ્યારે મળે છે ત્યારે એનોડ પંખ એટલે એનોડ નજીક મળતી આ એનોડ અને કેથોડ શું છે એના પછીના પ્રશ્નમાં આપણે વાત કરીએ છીએ. એનોડ પંખ તરીકે આપણને કઈ ધાતુઓ મળે છે? બરાબર છે. જ્યારે આપણને ફોલ્લાવાળું કોપર મળે છે અથવા તો કોપરનું જ્યારે આપણે નિષ્કર્ષણ કરીએ છીએ ત્યારે કોપરની સાથે સાથે બીજી કેટલીક ધાતુઓની અશુદ્ધિ પણ તમને જોવા મળે છે. દાખલા તરીકે એન્ટીમની છે, સિલેનિયમ છે, ટેલ્યુરિયમ છે, ગોલ્ડ છે, પ્લેટિનમ છે, ચાંદી છે. આવી બધી ધાતુઓ તમને એનોડ પંખ તરીકે પાત્રના તળિયે શું થાય ભાઈ? જમા થાય છે. બરાબર છે. આ બધી ધાતુઓ કોપર કરતાં કેવી હોય છે ભાઈ? ઓછી સક્રિય હોય છે, પરિણામે એનું રિડક્શન થતું નથી એટલે એમને એમ પાત્રના તળિયે પડી રહે છે. ચાંદી જેવી ધાતુઓ મળે છે એનોડ પંખ તરીકે. આ બધી ધાતુઓ કોપર કરતા કેવી છે ભાઈ? ઓછી સક્રિય છે. આથી પાત્રને તળિયે આ બધી ધાતુઓ એનોડ પંખ તરીકે, પંખ એટલે કાદવ, નકામી વસ્તુ, એનોડ પંખ તરીકે જમા થાય છે. એનોડ પંખ તરીકે શું થાય છે ભાઈ? જમા થાય છે આવી બધી ધાતુઓ. ચલો આમાં છેલ્લો પ્રશ્ન આપણે કોપરની જ વાત કરીએ તો કોપરના ઉપયોગો ક્યાં કરીશું આપણે? કોપરના ઉપયોગો એક તો વિદ્યુતીય તાર બનાવવા માટે, વાહક તાર બનાવવા માટે, વિદ્યુતીય ઉદ્યોગોમાં તાર બનાવવા માટે, એટલે વિદ્યુતીય તાર બનાવે એમ કહીએ આપણે ટૂંકમાં. વિદ્યુતીય તારની બનાવટમાં પછી પાણી અને ગીઝરની પાઇપો બનાવવા. બરાબર છે. ગરમ પાણી જે આવતું હોય ગીઝર તો સ્ટીલની કે લોખંડની નળી ના ચાલે, એ કોપરની પાઇપોથી આપણે બનાવીએ છીએ. પછી જુદી જુદી મિશ્ર ધાતુઓ બનાવવા માટે, દાખલા કે તમને ખબર છે ને, બરાબર છે, બ્રોન્ઝ છે, બરોબર, પિત્તળ છે. પિત્તળમાં શું હોય ભાઈ? પિત્તળમાં Cu+Zn હોય અને બ્રોન્ઝમાં Cu+T નો હોય.
બરાબર છે. ટીન એટલે ખબર છે ને, SN. પછી ચલણી સિક્કા હોય, ચલણી સિક્કામાં CU વત્તા NI ની બનાવટમાં. તો આ બધા કોપરના નાના નાના ઉપયોગો છે. સાવ સિમ્પલ છે. ક્લિયર દોસ્તો? તો આપણે લાસ્ટ લેક્ચરમાં Fe નું નિષ્કર્ષણ જોયેલું, અત્યારે આપણે કોપરનું નિષ્કર્ષણ જોયું. હજુ આપણે Zn નું નિષ્કર્ષણ અને એલ્યુમિનિયમનું નિષ્કર્ષણ ભણવાનું છે. ચલો, બરાબર છે. એટલે હવે આપણે કોનું વાત કરીશું ભાઈ? ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંકનું નિષ્કર્ષણ. ઝિંક ઓક્સાઇડમાંથી ઝિંક એટલે Zn નું નિષ્કર્ષણ. ચલો, તમને બધાને ખબર છે કે ભાઈ ઓક્સાઇડ સ્વરૂપે કોઈ પણ અયસ્ક હોય તો એનું તમે ડાયરેક્ટ રિડક્શન કરી શકો છો. પણ જો કોઈ ધાતુ ઓક્સાઇડ સ્વરૂપે ના હોય, કાર્બોનેટ સ્વરૂપે હોય કે સલ્ફાઇડ સ્વરૂપે હોય, તો એને પહેલાં શેમાં લાવો ભાઈ? ઓક્સાઇડમાં લાવો અને પછી એનું રિડક્શન કરો. ચલો બોલો, ઝિંકની ખનિજ સ્ફાલેરાઇટ અથવા તો ઝિંક બ્લેન્ડ, ખબર છે? ઝિંક બ્લેન્ડ ZnS, બરાબર છે. ચલો, આને આ સલ્ફાઇડ ફોર્મમાં છે, સલ્ફાઇડ સ્વરૂપે છે. પહેલા એને શેમાં રૂપાંતર કરો ભાઈ? ઓક્સાઇડમાં ફેરવી દો. એટલે ZnO વત્તા SO2 બેલેન્સ કરવું હોય કરી શકો. બરાબર છે ભાઈ. પછી કેલેમાઇન કાર્બોનેટ સ્વરૂપે છે. કેલેમાઇન આ કાર્બોનેટ સ્વરૂપે છે. એટલે એનું શું કરશો ભાઈ? નિસ્તાપન, કેલ્સિનેશન કરો, ગરમ કરશો એટલે ઓક્સાઇડમાં રૂપાંતર થશે. બરોબર. પછી ઝિંકાઇટ. ઝિંકાઇટ તો કયા સ્વરૂપે છે ભાઈ? ઓક્સાઇડ સ્વરૂપે જ છે. તો સલ્ફાઇડ કે કાર્બોનેટે પહેલા શેમાં ફેરવી દીધું ભાઈ? આપણે ઓક્સાઇડમાં લઈ આવ્યા અને પછી એ ઓક્સાઇડનું કાર્બન વડે રિડક્શન કરો તો તમને CO મળે, Zn મળે. બરાબર છે. કાર્બન વડે શું કરો ભાઈ? રિડક્શન કરશો તો તમને ઝિંક ધાતુ મળી જાય. અહીંયા આવો નાનકડો પ્રશ્ન પૂછાય છે ભાઈ, આવો સ્વાધ્યાયમાં પ્રશ્ન છે. સ્વાધ્યાયનો 6.22 કે ભાઈ ZnO ના રિડક્શનમાં C અને CO માંથી કયો પદાર્થ વધુ સારો રિડક્શન કરતા છે? તો આનો જવાબ ઓલરેડી આપણે અગાઉ કહી ચૂકેલા છે. બરાબર છે. કયો આવશે જવાબ ભાઈ? કાર્બન. કોઈ કે કેમ સાહેબ કાર્બન? તો કે ભાઈ કાર્બન સાથે જ્યારે તમે પ્રક્રિયા રિડક્શન કરો છો ત્યારે ડેલ્ટા G નું મૂલ્ય વધુ ઋણ મળે છે, માટે એ વધુ સારું રિડક્શન કરતા. તમે CO લેશો તો પણ રિડક્શન થશે,
પણ એમાં ડેલ્ટા જીનું મૂલ્ય ઓછું ઋણ મળે છે એટલે એ સારો રિડક્શન કરતા કહેવાય નહીં. બરાબર છે. એટલે કાર્બન વધુ સારો રિડક્શન કરતા છે, તમે એમ કહી શકો છો. પછી આવો એક કોયડો છે તમારો 6.4. આ રકમ આવી છે. એક જગ્યા પર નિમ્ન કક્ષાની કોપર અયસ્ક છે. કોપર અયસ્ક પ્રાપ્ય છે તથા ઝિંક અને આયર્નનો ભંગાર પણ પ્રાપ્ય છે. આ બંને ભંગાર માંથી કયો ભંગાર પ્રક્ષાલન કરેલી અયસ્ક નું રિડક્શન કરવા માટે વધુ યોગ્ય હશે અને શા માટે? આપણે ત્રીજા ચેપ્ટરમાં યાદ હતો વિદ્યુત રાસાયણિક શ્રેણીમાં Fe ની ઉપર Zn છે. બરાબર છે. Fe ની ઉપર Zn છે. બરાબર છે. એટલે Fe કરતા Zn કેવો છે ભાઈ? વધુ પ્રતિક્રિયાત્મક છે. આથી Fe કરતા Fe ની ઉપર Zn છે શ્રેણીમાં, એટલે Fe કરતા Zn વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ છે. એટલે Zn કેવી છે ભાઈ? વધુ સક્રિય છે. આથી Zn ના ભંગારમાં રિડક્શન વધારે ઝડપથી થશે. આથી ઝિંકના ભંગારમાં ઝડપથી રિડક્શન થાય. પણ Zn નો ભંગાર જે છે એ Fe કરતાં મોંઘો છે. એટલે વ્યવહારિક રીતે આપણે Zn ના ભંગારનું રિડક્શન કરવું એના કરતાં આયનના ભંગારનું રિડક્શન કરીને તમે આયન મેળવો વધારે સારો છે એમ કહી શકો ભાઈ. બરાબર છે. ઝિંકના ભંગારમાં રિડક્શન વધારે ઝડપથી થશે. ઝિંકના ભંગારમાં ઝડપથી રિડક્શન થાય છે. પરંતુ ઝિંક આયન કરતાં કેવું છે ભાઈ? પરંતુ ઝિંક આયન કરતાં મોંઘું છે. બરાબર છે. Zn કેવું છે ભાઈ? મોંઘું છે. આથી આયનના ભંગારનો ઉપયોગ કરવો, આયર્નના ભંગારનો ઉપયોગ કરવો યોગ્ય અને ફાયદાકારક છે. યોગ્ય અને ફાયદાકારક છે. ક્લિયર ભાઈ? ચલો આપણે Zn ના ઉપયોગની વાત કરી લઈએ. Zn નું આપણે નિષ્કર્ષણ કરી નાખ્યું. બરાબર છે. તો Zn નો ઉપયોગ અહીંયા Zn નો ઉપયોગ ક્યાં કરીશું ભાઈ? એક તો તમને બધાને ખબર છે આપણે લોખંડ ઉપર Zn નું પડ ચડાવીએ છીએ ગેલ્વેનાઇઝિંગ માટે. બરાબર. એટલે ગેલ્વેનાઇઝિંગ પ્રક્રિયામાં, એટલે કે Fe ઉપર Zn નો ઢોળ ચડાવવા. પછી બેટરીમાં મોટા પ્રમાણમાં વપરાય છે. બરાબર છે. બેટરીમાં મોટા પ્રમાણમાં વપરાય છે. પછી જુદી જુદી મિશ્ર ધાતુઓ જે છે
મિશ્ર ધાતુની બનાવટમાં હમણાં જ આપણે નિકલની એક મિશ્ર ધાતુ લખી યાદ હોય તો ચલણી સિક્કામાં Cu વત્તા Ni હતું બરાબર છે. પિત્તળમાં Cu અને Zn હોય છે. પિત્તળમાં Cu વત્તા Zn. પછી જર્મન સિલ્વર આપણે સિલ્વર બોલીએ છીએ પણ હકીકતમાં એમાં સિલ્વર હોતું નથી ભાઈ. હા એટલે જર્મન સિલ્વરમાં એકચ્યુઅલી Cu Zn અને Ni હોય છે. Cu Zn અને Ni હોય છે. તો આવી જુદી જુદી મિશ્ર ધાતુ બનાવવા માટેનો ઉપયોગ થાય. પછી Zn ડસ્ટ છે, રંગો છે, રંગકો છે, એ બધાની બનાવટમાં બરાબર છે. Zn ડસ્ટ, રંગો, રંગકો બરાબર છે ની બનાવટમાં અને રિડક્શન કરતા તરીકે. રિડક્શન કરતા તરીકે આપણે એનો ઉપયોગ કરીએ છીએ. તો આ નાની નાની એની શું થઈ ગઈ ભાઈ? Znની ઉપયોગિતાઓ થઈ ગઈ બરાબર છે. Znની ઉપયોગિતાઓ થઈ ગઈ. હવે આપણે ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો ધાતુ કર્મ વિધિના વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો સમજાવો. આપણે અગાઉ બી કીધું છે તમને કે ભાઈ જેના માટે ડેલ્ટા જીનું મૂલ્ય વધુ ઋણ હોય એ વધુ સારો રિડક્શન કરતા પદાર્થ કહેવાય બરાબર છે. એટલે તમે કોઈ પણ પીગલિત ધાતુનો ક્ષાર લો, એ ક્ષારનું તમે વિદ્યુત વિભાજન કરશો તો તમે આ નીચેના સૂત્રથી એ વસ્તુ સમજી શકશો. એટલે આપણે શું કરીશું ભાઈ? ધાતુના ક્ષાર ના પીગલિત દ્રાવણનું વિદ્યુત વિભાજન સમજવા માટે આપણે નીચેના સમીકરણ ઉપયોગ કરીશું. ડેલ્ટા જી બરાબર -NFE0 સેલ. ડેલ્ટા જી તો તમે કહી દીધું છે અગાઉ બી બરાબર છે. મુક્ત ઉર્જા અથવા ગિબ્સ ઉર્જામાં થતો ફેરફાર છે. ચલો N એટલે ઇલેક્ટ્રોનની સંખ્યા છે, F એટલે ફેરાડે છે અને E સેલ અથવા E0 લખો. ચોપડીમાં E0 લખ્યું છે, વિદ્યુત પોટેન્શિયલ છે. વિદ્યુત પોટેન્શિયલ છે. ક્લિયર ભાઈ? આ સમીકરણની મદદથી તમે સમજી શકશો વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતો. હવે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓ એટલે જેના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય કેવું છે ભાઈ? વધુ ઋણ છે બરાબર છે. એટલે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓના રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધુ પ્રતિક્રિયાત્મક ધાતુઓના રિડક્શન પોટેન્શિયલ ના મૂલ્યો વધુ ઋણ હોવાથી તેનું સરળતાથી રિડક્શન થશે નહીં. રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો વધુ ઋણ હોવાથી તેમનું રિડક્શન કેવું હોય છે ભાઈ? મુશ્કેલ હોય છે. તેમનું મુશ્કેલ હોય છે.
આ રીતે દાખલા તરીકે હું Cu અને Fe લઉં છું. આનો રિડક્શન પોટેન્શિયલ +0.34 વોલ્ટ છે અને આનો -0.44 વોલ્ટ છે. એટલે આ ઓછો પ્રતિક્રિયાત્મક છે અને આ વધુ પ્રતિક્રિયાત્મક છે. આ મેં ઉપર જે મૂલ્ય લખ્યા એ શું છે ભાઈ? રિડક્શન પોટેન્શિયલના મૂલ્યો છે, બરાબર છે. એટલે Cu માટે +0.34 લખ્યો છે એ ઓછો પ્રતિક્રિયાત્મક છે. Fe જે છે એ વધુ પ્રતિક્રિયાત્મક છે, બરાબર છે. એટલે શું થશે ભાઈ? Cu+2 નું રિડક્શન Fe કરશે, Cu બનાવશે અને Fe+2. એટલે આના ઉપર તમે એમ કહી શકો કે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ એ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુના ક્ષારના દ્રાવણમાંથી એ ધાતુને અલગ પાડી શકે છે. શું કીધું ભાઈ? ફરીથી, વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ વડે આના વડે ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી છૂટી પાડી શકાય છે. દાખલા તરીકે આ ઉદાહરણ પણ આપણે આપ્યું કે ભાઈ Cu અને Feમાં Feના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ છે, બરાબર છે. વધુ પ્રતિક્રિયાત્મક ધાતુના રિડક્શન પોટેન્શિયલનું મૂલ્ય વધુ ઋણ છે, આ ધન છે, આ વધુ ઋણ છે. એટલે વધુ પ્રતિક્રિયાત્મક ધાતુ જે છે એ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુને તેના ક્ષારના દ્રાવણમાંથી શું પાડે છે ભાઈ? છૂટું પાડી દે છે, બરાબર છે. એટલે સાદા વિદ્યુત વિભાજનમાં ધન આયનો સાદા વિદ્યુત વિભાજનમાં ધન આયનો ક્યાં આકર્ષે? કેથોડ એટલે કે ઋણ ધ્રુવ. ધન આયનો કેથોડ નજીક નિક્ષેપણ પામે છે. એટલે ધન આયનોનું કેથોડ નજીક રિડક્શન થઈ અને નિક્ષેપણ પામે છે. એટલે ત્યાં ધાતુ સ્વરૂપે છૂટા પડે છે. ધાતુ સ્વરૂપે શું પડે છે ભાઈ? છૂટા પડે છે. ક્લિયર દોસ્તો? તો આ તમારા વિદ્યુત રાસાયણિક સિદ્ધાંતની વાત કરી. આમાં એક વસ્તુ યાદ રાખજો મિત્રો કે ભાઈ બે જુદી જુદી સક્રિય ધાતુ હોય તો જે વધુ સક્રિય છે અથવા તો જેની પ્રતિક્રિયાત્મકતા વધુ છે એવી ધાતુ ઓછી પ્રતિક્રિયાત્મક ધાતુને એના ક્ષારના દ્રાવણમાંથી શું કરે ભાઈ? છૂટી પાડે. બરાબર છે ભાઈ? ચલો હજુ એક નાનકડો આવો પ્રશ્ન છે કે ભાઈ સ્વાધ્યાયનો છે 6.18. બરાબર, સ્વાધ્યાયનો 6.18 પ્રશ્ન આવો છે કે ભાઈ એલ્યુમિનિયમ ધાતુ Al ધાતુની ધાતુ કર્મ વિધિમાં ક્રાયોલાઇટ શું ભાગ ભજવે છે? બરાબર છે. તો Al ની ધાતુ કર્મ વિધિમાં ક્રાયોલાઇટ તરીકે Na3Al_F6 ક્રાયોલાઇટ અણુસૂત્ર Na3Al_F6 શું ભાગ ભજવે છે? તો Al ની ધાતુ કર્મ વિધિમાં ક્રાયોલાઇટ એ મિશ્રણનું ગલન બિંદુ નીચું લાવે છે અને
મિશ્રણની વાહકતામાં વધારો કરે છે. યાદ રાખો દોસ્તો, શું કર્યું ભાઈ? ક્રાયોલાઇટનું ભાગ શું છે? ક્રાયોલાઇટનો શું રોલ છે એમાં? તો કે ભાઈ એ મિશ્રણનું ગલન બિંદુ એક તો નીચું લાવે છે અને મિશ્રણની વાહકતામાં શું કરે છે ભાઈ? વધારો કરે છે. બરોબર, ક્લિયર દોસ્તો? તો અહીં સુધી આપણે રાખીએ છીએ. આવતા લેક્ચરમાં એલ્યુમિનિયમનું આપણે નિષ્કર્ષણ ભણીશું. એલનું નિષ્કર્ષણની ચર્ચા કરીશું. ઓકે દોસ્તો, તો અહીં સુધી આપણે રાખીએ છીએ. બાકીનું આપણે આવતા લેક્ચરમાં જોઈશું. ઓકે, મળીએ. બાય.